વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં 2 દિવસ અગાઉ ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોએ ખેતરોમાં કાપીને તૈયાર રાખેલો તમાકુ અને અન્ય પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને તમાકુનો પાક ભીનો થઈ જતા તેની ગુણવત્તા બગડી છે, જેના કારણે હવે ખેડૂતોને ટેકાના ભાવ મળવાની આશા પણ ઠગારી નીવડી રહી છે। કુદરતી આફત સામે લાચાર બનેલા જગતના તાતમાં અત્યારે નિરાશાનો માહોલ છે। આ સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જ્યારે વરસાદ કમોસમી આવ્યો હતો, કારણ અમારે તમાકુ ખંખેરવાનો ટાઈમ હતો, તે ઘડીએ હવે ખેતરમાં હતા તમાકુ પલળી ગયું હતું બધું। એના માટે સરકારશ્રીને અમારી એટલી અપીલ કે ખાતર પાણીનો ખર્ચો વળતર અમને મળી રહે। 20 થી 25 હજારનું નુકસાન છે હાલમાં। તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી એનાથી મારે ભારે નુકસાન થયું છે। 5 થી 4 વીઘામાં તમાકુ પલળી છે। સરકાર પાસે શું માંગ છે? ખાતર પાણીનો ખર્ચો અમને